નમસ્કાર, હું પ્રવીણ। આજનો વિષય આમ તો કહેવાની જરૂર નથી કોના પર ચર્ચા કરી રહ્યા છે, કેમ કે સોમવાર રાતથી જીએસટીવી એક ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યું છે, જે વિષય લાખો વિદ્યાર્થીઓના સપના સાથે જોડાયેલો છે અને એ સપનાના સોદાગરો આજે પણ બેફામ છે। આપણે ત્યાં બે પ્રકારની સ્થિતિ છે। એક સ્થિતિમાં પિતા રાત દિવસ મજૂરી કરે, પેટે પાટા બાંધીને પુત્રને ભણાવે, પુત્રને પણ કહે કે ભાઈ ભણતર કમ્પ્લીટ થયું, પૂર્ણ થયું, હવે નોકરીનું વિચારો। પુત્ર કહે છે પપ્પા પરીક્ષા આપી છે, રિઝલ્ટ આવે એટલી વાર, મહેનત સારી કરી છે, ચિંતા ન કરો, લાગી જઈશ, તમે 6 મહિના જરા ખેતીમાં કે જે કામ ધંધામાં ખેંચી લો। તો આવી ઘણી બધી કહાનીઓ છે, ઘણા બધા પાત્રો છે, ઘણા બધા ચહેરાઓ છે। અને બીજી વાત એવી છે કે કોઈ ભરતી બહાર પડે, પેપર આમ તો સ્ટ્રોંગ રૂમ કહેવાય, પણ રૂમ કેટલો સ્ટ્રોંગ છે આજે પણ એક સવાલ છે। ત્યાંથી સરકી જાય, કિંમતો જે આક્ષેપ મુજબ સામે આવે છે 10 લાખ 12 લાખ, આર્થિક રીતે જે વગધર આવે છે, અથવા તો રાજકીય છત્રછાયા છે, જે રીતે આજ મંચ પર યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો, તેમને આક્ષેપ કર્યો હતો, જે હેડ ક્લાસનું પેપર ફૂટ્યું, હજી તો બિન સચિવાલય એલઆરડી સાથે સાથે ઘણી બધી એક્ઝામ જેના પેપર ફૂટ્યા તેની સાઈ સુકાઈ નથી। ગઈ વખતે જ્યારે બિન સચિવાલયની પરીક્ષાનું પેપર ફૂટ્યું, હજુ એનું પેપર લેવાનું ફરીથી બાકી છે। ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, જેમને નિમણૂક પત્રની તેઓ રાહ જોઈ રહ્યા છે। એવું નથી કે સરકાર ભરતી નથી કરતી, પરંતુ કોઈ એક સરકારી ભરતી આવા સોદાગરો માટે એક પંચવર્ષીય યોજના બની જાય, દરેક વખતે તપાસ થાય, તપાસ બાદ પણ ડંકાની ચોટ ઉપર કહેવાય કે આ વખતે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, છતાં પણ 1-2 વર્ષ બાદ ફરીથી આ જ મંચ પર મીડિયા સવાલો કરતું રહે કે જે લાખો વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો અધિકાર આવા તત્વોને કોણે આપ્યો? સિસ્ટમની ખામી છે તો સાહેબ આ સિસ્ટમ બદલવી જોઈએ, અને સિસ્ટમ નથી બદલી શકતા તો દાવો પણ ન કરો કે જે ભૂલો ભૂતકાળમાં થઈ હવે નહીં થાય। 2 દિવસથી એક વાક્ય હું રિપીટ કરતો આવ્યું છે કે છેલ્લી સેકન્ડ સુધી જો રાજ્યના એક પણ વ્યક્તિને ખબર ન પડે કે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ, આટલું સસ્પેન્સ જળવાય। નો ડાઉટ મુદ્દો અલગ છે, પણ આ મુદ્દો પણ એટલો ગંભીર છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દરેક વખતે કેમ આ મંડળ સામે અને આ મંડળ જે પણ એક્ઝામ કન્ડક્ટ કરે છે તેની સામે સવાલો ઉઠે, આક્ષેપો ગંભીર થયા। સોમવારે 1.5 કલાક સુધી ચર્ચા કરી જીએસટીવી આ ગંભીર વિષય। આમાં કોઈ વ્યક્તિગત વાત નથી, પરંતુ માધ્યમ તરીકે અમારી જવાબદારી છે, જ્યારે વ્યક્તિગત કોઈ સંસ્થા કે વ્યક્તિગત કોઈ વ્યક્તિ જો કામ કરે તો તેને અભિનંદનને પાત્ર છે, તે અભિનંદન પણ આપીશું, પણ જ્યારે જવાબદેહીની વાત આવે તો સાહેબ કોઈ જવાબદેહીમાંથી કેમ છટકી શકે? યુવરાજસિંહ જાડેજા આજકાલ આપના નેતા છે, અગાઉના આંદોલનોમાં પણ તે લોકોએ એવિડન્સ આપ્યા હતા કે પેપર ફૂટ્યું। જે ફાર્મ હાઉસની વાત થઈ રહી છે, અત્યાર સુધીના સમાચાર એ છે, જ્યાં સુધી ઓથેન્ટિસિટી ન આવે, કેમ કે ફરિયાદ દાખલ થઈ નથી। આવતીકાલે હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે, તમામ માહિતી પણ આપશે, પરંતુ આજે 4 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચે યુવરાજસિંહે એક સ્લોટમાં જોડાયા અને કહ્યું, ઇનડાયરેક્ટલી કહ્યું, આડકતરી રીતે કહ્યું કે એ વગદાર છે જે રાજકીય છત્રછાયા ધરાવે છે। તો હવે સવાલ એ થાય કે જો રાજકીય છત્રછાયા ધરાવતો હોય આ વ્યક્તિ, કેમ કે 4 કે 5 નામ વચેટિયાના નામ આપ્યા, તેના ઉપર પણ એક નામ છે, તેનો અમુક મર્યાદાઓ છે। અહીંયા અમે કોઈ જજમેન્ટ આપવા બેઠા નથી, પરંતુ એ તમામ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, અને આ સવાલ 1-1.5 વર્ષ પહેલા પણ પૂછાયો હતો, કોરોના પહેલા પણ પૂછાયો હતો। હજુ પણ આપણે જાણીએ છીએ કે કોઈ ટાઈમલાઈન, એક પર્ટિક્યુલર ટાઈમલાઈન નથી કે 8 કે 10 મહિનામાં કોઈ ભરતી પૂર્ણ થઈ જશે। જીપીએસસીની એક્ઝામ, તેની સિસ્ટમ, તેની પ્રક્રિયા, તેના આપણે સોગંદો ખાઈએ છીએ, પણ બાકી બધી પ્રક્રિયા કેમ વિશ્વસનીયતાથી થતી નથી, અથવા તો સવાલ ઉઠે છે। ફરીથી કહું છું, વ્યક્તિગત કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ પર આ વાત નથી, પરંતુ માધ્યમ તરીકે અમે જો આ ગંભીર મુદ્દા પર સવાલ નહીં ઉઠાવીએ તો લોકશાહીની જે ચોથી જાગીર છે તેની ગંભીરતા અને તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠશે। પણ જ્યાં સુધી
ગુજરાત સમાચારની વાત છે, જીએસટીવીની વાત છે, નિર્ભયતાથી એ મુદ્દાઓ સિસ્ટમ સમક્ષ મૂકતા રહીશું. જ્યાં સિસ્ટમમાં ખામી છે, બેબાક રીતે કહેતા રહીશું કે આ સિસ્ટમ બદલવી જોઈએ. જજમેન્ટ આપવા બેઠા નથી, પરંતુ જે જજમેન્ટ આપી દેવાય છે રાજકીય રીતે અથવા રાજકીય મુદ્દો બની જાય છે તેને સાઈડ પર મૂકી અને એ હેડ ક્લાર્કના પેપરની વાત કરીએ, જેના ભાવ આક્ષેપ મુજબ 12 થી 14 લાખ બોલાયા. રવિવારે પેપર, શનિવારે આરામથી ફાર્મ હાઉસમાં સ્ટ્રોંગ રૂમ કહેવાતા સ્ટ્રોંગ રૂમમાંથી લીક થાય આક્ષેપ મુજબ. હજી ફોન નથી પાડ્યો, હજુ ઘણા બધા ફોન પડશે. અને યુવરાજસિંહ જાડેજા ગૌણ સેવા પસંદગી મંડળને પુરાવા આપવા જાય એમ પણ કહેતા જાય કે જે ગોપનીય પુરાવા છે અમે હર સંઘવીને આપીશું, અમને વિશ્વાસ નથી એક પણ અધિકારી પર ગૌણ સેવા પસંદગી મંડળના. તો આક્ષેપ પણ ગંભીર છે, કેમ કે જે મંડળે આ પરીક્ષા ઓર્ગેનાઇઝ કરી તેને જો આ ગોપનીય પુરાવા ન આપવામાં આવે તો વિશ્વસનીયતાનો સવાલ છે અને બહુ ગંભીરતાથી ચર્ચા કરીશું. રાજકીય આક્ષેપબાજી થશે પણ તેની મર્યાદામાં. આપણે એ પણ મર્યાદા ન ભૂલવી જોઈએ કે દાવાઓ સામે હકીકત શું છે. ડોક્ટર હરિદેસાઈ સ્ટુડિયોમાંથી આપણી સાથે જોડાશે. ડોક્ટર યજ્ઞેશ દવે ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે. વિશ્વનાથસિંહ વાઘેલા આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાશે અને યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાશે. આમ આદમી પાર્ટીમાં છે, સાથે સાથે આક્ષેપ લગાવનાર છે, એવિડન્સ આપનાર છે. ટૂંક સમયમાં જ ચલો જોડાઈ ગયા છે. વધુ એક યુવરાજ જે પરીક્ષાર્થી પણ છે. તમામનું સ્વાગત છે. યુવરાજસિંહ જાડેજા 6:15 આપણે વાત થઈ હતી ત્યારે ઘણી બધી મેં મારી રીતે સવાલ કર્યા, તમારી પણ મર્યાદાઓ હતી. તો હવે તો વાત ક્લિયર થઈ ગઈ ને. તમે વાત કરી કે રાજકીય ક્ષત્રછાયા વગર એ સપોર્ટ વગર શક્ય નથી અને મેં કહેવાતા સ્ટ્રોંગ રૂમની વાત કરી. તો સાહેબ આ જ રીતે જો મૂળ જગ્યાએથી જ પેપર સરકી જતું હોય અને હવે તમને શું આશ્વાસન મળ્યું? કેમ કે ફરીથી આ દિવસમાં 10મી વખત હું સવાલ પૂછી રહ્યો છું. તમે ગૌણ સેવા પસંદગી મંડળને એ ગોપનીય પુરાવા નથી આપ્યા, જે પુરાવા આપ્યા છે હર્ષ સંઘવીને. તો પછી નથી લાગતું કે તમે વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છો જે મંડળે આ એક્ઝામ ઓર્ગેનાઇઝ કરી? ખાસ કરીને કહેવાનું પ્રવીણભાઈ કે જીએસટીવીએ હું ડે 1 થી જોઉં છું કે ભાઈ 12 તારીખથી 2 વાગ્યાથી જેવી ખ્યાલ પડ્યો કે પેપર લીક થયું છે ત્યાંથી લઈને અત્યાર સુધી એક્સ્ટ્રાઓર્ડિનરી મુવમેન્ટ ચલાવી છે અને જાગૃતતાનું કામ એ ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ પત્રકારિતા તરીકે તમે કર્યું છે. એટલા માટે દરેક વિદ્યાર્થી વર્ગ વતી અને વિદ્યાર્થી આગેવાનો વતી હું હંમેશા આભારી રહીશ. હવે વાત કે તમે જે કરી કે ભાઈ માનનીય શ્રી આશિષ વોરા સાહેબ, અમે એને બીજા પુરાવા શા માટે નથી આપવાના? કેમ કે એની પ્રમાણિકતા, એમની વિશ્વસનીયતા ઉપર અત્યારે અમને સંદેહ છે. ભૂતકાળમાં ઘણી વખત અમને એના ખાટા અનુભવ થયા છે. બિન સચિવાલયનું પેપર જ્યારે હતું ત્યારે 17 નવેમ્બરના રોજ એ પેપર લેવામાં આવેલું અને અમે લોકોએ એના પુરાવા પણ આપ્યા હતા 19 તારીખના રોજ. અને તમામ જે કદાચ સોશિયલ મીડિયા એવિડન્સ હોય કે અન્ય અમારી પાસે જે હાર્ડ કોપી સોફ્ટ કોપીના એવિડન્સ હોય તે તમામ પહોંચાડ્યા હતા. કહેવામાં આવતું કે ભાઈ તપાસ ચાલુ છે, વિચારીએ છીએ, જોઈએ. પછી 23 તારીખે કહેવામાં આવે કે પરીક્ષાની આન્સર કી જાહેર કરીએ છીએ. જે પણ બાબતો છે એમાં કોઈ તથ્ય આવેલું નથી. એટલે કહી શકાય કે પછી અમારે એક આંદોલનના માર્ગે જવું પડે અને આંદોલનના માર્ગે ગયા 4 તારીખે પછી સેટની રચના થઈ. આપણે બધું જાણીએ છીએ. આંદોલન તો ભૂતકાળમાં થયું, હું એ જ કહું છું ને. આંદોલન પણ ભૂતકાળમાં થયું. ત્યારે પણ ગાંધીનગર હતો, રાતરાતભર તમે આંદોલન કર્યા, છતાં પણ ત્યારે પણ ડંકેકી ચોટપેની વાત થઈ. ત્યારે પણ આટલા સમય બાદ ફરીથી વાત તો એ થઈને કે સ્ટ્રોંગ રૂમમાંથી તમારા આક્ષેપ મુજબ પેપર નીકળી ગયું, હજુ તપાસ ચાલુ છે, આપણે કોઈ જજમેન્ટ પર નથી આવવું. હા સાહેબ, એમાં એટલા માટે કહેવું પડે છે કે આ પેપર અમદાવાદના નિકોલવાડા સ્ટ્રોંગ રૂમમાંથી બહાર નીકળ્યું. તો એટલું પ્રવીણભાઈ એક ખાસ ધ્યાનનો ટેકનિકલ ઇસ્યુ છે, હું જરાક સમજાવવા માંગુ છું કે આ જે પેપર હોય છે ને એ બહુ કોન્ફિડેન્શિયલ હોય છે. કોન્ફિડેન્શિયલ માહિતી બીજા કોઈને આપવામાં નથી આવતી. એ ભરતી બોર્ડ અધ્યક્ષને જ ખબર હોય કે ભાઈ આ જે પેપર છે ક્યાં છપાશે, કોણ કાઢશે અને એને ક્યાં મૂકવામાં આવશે. આ કોન્ફિડેન્શિયલ હોય છે. આ કોન્ફિડેન્શિયલ માહિતી લીક કઈ રીતે થઈ? કેમ કે પહેલા પેપર લીક નથી થયું, પહેલા માહિતી લીક થઈ અને પછી બીજી વાત અહીંયા કરીશ કે આ વસ્તુ રાજકીય વગ વગર અત્યારે શક્ય જ નથી. કેમ શક્ય? હું કોઈ પર આક્ષેપ નથી કરતો, કોઈ રાજકીય ટિપ્પણી પણ નથી કરતો, પરંતુ ભરતી બોર્ડના અધ્યક્ષ અને જે તે સંલગ્ન વિભાગ છે, આની સાથે જે તે સંલગ્ન વિભાગ છે એને જ આ વાતનો ખ્યાલ હોય. તો ક્યાંક ને ક્યાંક સંલગ્ન મંત્રીને એ વાતનો ખ્યાલ હોય કે આ પેપર ક્યાં મૂકવામાં આવ્યા છે. રાજકીય વગ વગર આ જો ખરીદી બધા શકે, જેને આર્થિક રીતે સદ્ધર છે એ તે આર્થિક વગે જે સદ્ધર છે એની પાસે પેપર આવી પહોંચ્યા, પરંતુ બહાર કાઢનાર છે એ રાજકીય વગ વગર શક્ય નથી. એટલા માટે હું આ આરોપ લગાડું છું.
અને આ પેપરો જે અત્યારે નામ જાહેર કરો છો, કેતનના હોય, જયેશના હોય, દેવલના હોય, કુલદીપના, આ બધા વચેટિયાઓ છે. મેં આની પહેલા પણ એક વાત આપણે 6 વાગે તમે યુવરાજસિંહ તમે એમ કહ્યું કે 4 કે 5 નામ આપ્યા, 3 નામ સિવાય 2 નામ આપ્યા. જીગા પટેલનું પણ તમારા આક્ષેપ મુજબ નામ થયું. તમે કહ્યું એના ઉપર એક જે માથું છે એનું નામ મેં પોલીસને આપ્યું છે ફરિયાદમાં. જી, તમે કહ્યું કે એ મારી મર્યાદા છે કે હું નહીં કહી શકું. તો મર્યાદા પાછળ એ સમજવું કે વ્યક્તિ એટલી વગદાર છે કે આ સ્થિતિમાં ભલે લાખો જે બેરોજગાર યુવાનો છે તેના સપના સાથે ચેડાની વાત હોય છતાં પણ એ નામ તમે નહીં કહી શકો. ના ના, એવું નથી પ્રવીણભાઈ, એ વગદાર નથી. ક્યાંક ને ક્યાંક રાજકીય છત્રછાયામાં છે, વાત આખી અલગ છે. એ વગદાર જ થયો ને યુવરાજસિંહ. ના, એવું નહીં કહું. હા. કેમ કે એ પકડાવવો બહુ જરૂરી છે, બધા માટે જરૂરી છે. કેમ કે દરેક જે પેપરની જે મોડસ ઓપરેન્ડી જે સેમ રહી હતી, હા, એમાં જે મૂળ છે દરેકનું, જો સબ ઓડિટર હોય, બરાબર, ટેટ નું હોય, LRD નું હોય, આ બધા પેપર જે ફૂટ્યા, બરાબર, એ એક જગ્યાથી જ બહાર આવ્યા છે. અને એના મૂળમાં આ વ્યક્તિ છે, તો હું એટલું ઈચ્છું છું કે કમસે કમ આ વ્યક્તિ પકડાઈ જાય, જેથી કરીને ભવિષ્યમાં આપણે એવું સાંભળવા ન મળે કે આ પેપર ફૂટી ગયું. એટલે એ વ્યક્તિને પકડવો બહુ જરૂરી છે, અને એટલા માટે હું એનું નામ અત્યારે ગોપનીય રાખું છું, કેમ કે એ વ્યક્તિ પોલીસ અધિકારી દ્વારા પકડાય એ જરૂરી છે. ઓકે, ડોક્ટર યજ્ઞેશ દવે, એક ટ્વીટ છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષાનું પેપર ફૂટ્યું, 1.5 લાખથી વધારે કમનસીબ પરીક્ષાર્થીઓ, પરીક્ષાની તૈયારી ફરીથી કરવી પડશે. બેરોજગાર યુવાનોની હાય તો તમને લાગશે જ, પણ તંત્ર સાથે જોડાયેલા આવા મીરજાફરોને શોધી તેમને સખ્ત કાર્યવાહી કરાશે તો જ આવી ઘટનાઓ અટકશે. આ ટ્વીટ કર્યું છે PM મોદીને, અને ટ્વીટ કરનાર વ્યક્તિ છે ડોક્ટર ભરત કાનાબાર. ડોક્ટર યજ્ઞેશ દવે, ફરીથી એ જ વાત કહું છું, એ જે તસવીર પણ શેર કરી છે એ છે કે એક લારી પર જાણે પેપર વેચાઈ રહ્યા હોય. તો આ ગંભીર સ્થિતિ છે ડોક્ટર યજ્ઞેશ દવે. વિશ્વસનીયતા ફરીથી ઊભી કરવી પડશે. અને બીજી વાત, યુવરાજસિંહ એમ કહે કે હું ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ અધિકારીને જે ગોપનીય પુરાવા નહીં આપું. મતલબ કે જે, ફરીથી વાત કરું છું, કે જે મંડળ એક્ઝામ કન્ડક્ટ કરે છે તેની જ વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. નહીં, જ્યારે પ્રવીણભાઈ આવી કમનસીબ ઘટના બને, કમનસીબ ઘટના જ છે એવું શબ્દ એટલે જ વાપરું છું કે કમનસીબ ઘટના બને ત્યારે ક્યાંક ને ક્યાંક એવા અસામાજિક તત્વો આખાએ સિસ્ટમ બગાડવા માટે, અથવા તો જે લાયક ઉમેદવારો છે એના ભવિષ્ય સાથે ચેડા કરવા માટે, અથવા તો પોતાના એક નાનકડો આર્થિક લાભ સંતોષવા માટે આવા કૃત્યો કરી અને લોકોને અને પ્રજાને એક એવા એમાં મૂકી દેતા હોય છે કે જેના કારણે આજે ઘણા બધા વિદ્યાર્થીઓના ભાવિ બગડતા હોય છે. અને આ એક નિર્વિવાદ વસ્તુ છે કે જે આ થઈ છે. પરંતુ આની અંદર પણ જે પ્રમાણે સરકારે તપાસ કરી, તમે જુઓ કે માત્ર આજે યુવરાજસિંહે બપોરે પુરાવા આપ્યા સાંજે, પરંતુ જે દિવસે ટીવીના માધ્યમથી આ જાણ્યું એ જ દિવસથી આજે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે 16 ટીમો બનાવી અને આની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એના ભાગરૂપે જ આજે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આવતીકાલે સવારે હર્ષભાઈ સંઘવી આજે એની પ્રેસ કોન્ફરન્સ કરી એના નામ પણ જાહેર કરશે, અને સરકાર ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવી અને એવો દાખલો બેસે એવી સજા કરશે કે જેના કારણે ફરીથી આવા કૃત્યો ન થાય અને લાયક ઉમેદવારોના ભાવિ સાથે ચેડા ન થઈ શકે. પણ યજ્ઞેશ દવે, નથી લાગતું કે જવાબદેહી તો નક્કી કરવી પડશે ને? ચોક્કસ જવાબદારી નહીં. જે મંડળ એક્ઝામ કન્ડક્ટ કરે છે, આ જવાબદેહી કોની? ચલો, આપણે તો કહી દીધું કે એવા તત્વો, પણ આવા તત્વો બેફામ બેલગામ કેમ થાય? ભૂતકાળમાં એવા કિસ્સા છે જે કદાચ એટલા કડક દાખલો બેસાડ્યો હોત તો આ પ્રકારની હિંમત ન કરી શક્યા હોત, ભલે કોઈ પણ પ્રકારનો રાજકીય વગ હોય. એ પણ એક મુદ્દો છે. 3 સ્તરે આ કાર્ય થતું હોય છે. પહેલા તો એનું પેપર તૈયાર કરવાનું સ્તર હોય છે, તૈયાર કર્યા અને પ્રિન્ટ કરવાનું સ્તર, ત્યારબાદ ગૌણ સેવાની એની જવાબદારી શરૂ થતી હોય છે. ગૌણ સેવા એ પેપરોને લઈ અને સીલબંધ પેક કરી જે તે જગ્યાએ પહોંચાડતા હોય છે. ત્યાં લોકલ જ્યારે સ્ટ્રોંગ રૂમની જે જવાબદારી સંભાળતા જે લોકો હોય છે, એટલે કયા સ્તરેથી આ થયું છે એ પણ આવતીકાલે સવારે ખબર પડશે. બીજું કે જે સ્તરેથી થયું હશે એના ઉચ્ચ અધિકારીની પણ જવાબદારી ફિક્સેશન કરવામાં આવશે. સાથે સાથે આજે હું એવું નથી કહેતો કે સરકાર પોતે પણ, ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જવાબદારીમાંથી છટકતી નથી. જ્યારે આવી કમનસીબ ઘટના થાય ત્યારે સરકાર પોતે પણ જવાબદાર છે એવું માનીએ છીએ અમે, કે એવું નથી કે ના થાય. પરંતુ જે વ્યક્તિ જવાબદાર છે, જે સિસ્ટમ બગાડે છે, અને જે આજે સરકારને બદનામ કરવાની વાત તો બાજુમાં રહી, પરંતુ જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે એને તો સરકાર છોડશે નહીં. ચલો, જે કમનસીબ પરીક્ષાર્થીઓ જે કમ્પેન્સેશન મળશે તેમની મહેનતનું શું? પહેલી વાત, આ જવાબદેહી એટલા માટે નક્કી કરવાની વાત છે, તેમના સ્ટ્રગલનું શું, તેમના સંઘર્ષનું શું? સરકાર જો આ સાબિત થઈ જશે તો સરકાર એ પણ પ્રમાણેની સિસ્ટમ ગોઠવશે કે એના પરીક્ષા તાત્કાલિક લઈ અને ફરીથી એને વિદ્યાર્થીઓના માથે ખર્ચ ન પડે
અને ઉમેદવારોનું ભાવિ ન બગડે એટલા માટે તાત્કાલિક એની પરીક્ષા લઈ અને પણ આ કાર્યવાહી પૂરી કરશે. પરંતુ ભવિષ્યમાં આવું નહીં થાય એ માટેના પ્રયત્નો સરકાર પૂરા કરે છે. બીજું કે તમે જુઓ કે દરેક વખતે કંઈક ના કંઈક ઇમ્પ્રુવમેન્ટ કોઈ ના કોઈ પરીક્ષાઓમાં આવતું હોય છે, કારણ કે આવી પરિસ્થિતિ થતી હોય છે કે જ્યારે કોઈ દરેક પરીક્ષામાં તો આવી ક્ષતિ નથી થતી કે કોઈ કરી ગયું, પરંતુ જ્યારે કોઈ આવા અસામાજિક તત્વો આવી ક્ષતિનો ઉપયોગ કરે છે ત્યારે આ એ સિસ્ટમ ત્યાંથી, જેમ એક સામાન્ય તમને ઉદાહરણ આપું કે એક વખતે સુરેન્દ્રનગરની અંદર પરીક્ષામાં ચોરી થઈ તો એ આજે ખ્યાલ આવ્યો તો દરેક સેન્ટર ઉપર પછી સીસીટીવી કેમેરા ફિટ થવા માંડ્યા. એટલે કંઈક ના કંઈક દરેકનું ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે અને આ સિસ્ટમને ફૂલપ્રૂફ કરવાના પ્રયત્નો શરૂઆતથી થતા હોય છે. એવું નથી કે જે આજે 25 વર્ષ પહેલા જે રીતે પરીક્ષા લેવાતી હતી એ રીતે અત્યારે લેવાય છે નહીં, પરંતુ સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ થાય છે, સાથે ગુનેગારો પણ પોતાની જે ખરી એ મોડસ ઓપરેન્ડી પણ ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે અને એ મોડસ ઓપરેન્ડી ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે અને એના કારણે આજે સિસ્ટમ ખોટકાઈ જતી હોય. ચલો, મોડેસ ઓપરેન્ડી સામે સિસ્ટમ ખોટવાઈ જાય છે, યજ્ઞેશભાઈ કહે છે. યુવરાજ છે પરીક્ષાર્થી. યુવરાજ, મોડેસ ઓપરેન્ડી બદલાય છે એટલે સિસ્ટમ ખોટવાઈ જાય છે. હવે તમને વિશ્વાસ કેટલો ફૂલપ્રૂફ? આ વખતે કહ્યું કે આ વખતે મોડેસ ઓપરેન્ડી મતલબ આપણે ક્રેક કરી લઈશું એટલે નેક્સ્ટ ટાઈમ વાંધો નહીં આવે. મેં 2-2.5 વર્ષની મહેનતની વાત કરી, કમ્પેન્સેશનની વાત કરી. કદાચ તમારા પર શું વીત્યું છે તમારાથી બેટર કોઈ ન જાણી શકે, હું પણ ન જાણી શકું. હું તો સવાલ કરી શકું, જે મારું કામ છે. પણ આ પ્રકારનું આશ્વાસન અપાય છે તો આપને કેટલું ગળે ઉતરે છે? કેમ કે મહેનત તો આપે કરી છે, સપના તો આપના તૂટ્યા છે એક્ઝામ આપીને, પણ ભલે ઈમાનદારીથી મહેનત કરી હોય, સારું પેપર ગયું હોય. જી સર, સૌથી પહેલા તો હું એમ કહીશ કે આ પેપર ફોર બોર્ડ છે ને એને બંધ કરવામાં આવે અને સૌથી પહેલા અસિત વોરા સાહેબ રાજીનામું આપે, ત્યાર પછી જ આ પરીક્ષા લેવામાં આવે. ત્યાં સુધી કોઈ જ જાતની પરીક્ષા લેવામાં ના આવે. 3 વર્ષથી આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જે રીતે મહેનત કરી રહ્યા છે, જે આ કોમ્પિટિશનમાં તડતોડ મહેનત કરી રહ્યા છે, એનું કોઈ પરિણામ આ સરકારને મને નથી લાગતું કે આપી શકે. કે અસિત વોરા સાહેબને ખબર ન હોય એવું બને જ નહીં કે આ પેપર કેવી રીતના ફૂટ્યું. આ યુવરાજસિંહ મારા ખાસ મિત્ર છે બાજુમાં બેઠા, એને પૂછી જોવો કે 3 વર્ષથી અમે કઈ રીતે મહેનત કરી છે. દરેક ગામડાના જ છોકરા અહીંયા મહેનત કરવા આવે છે, કોઈ MP MLA ના છોકરા તૈયારી કરવા નથી આવતા. સૌથી પહેલા તો એ વાત કે અને આ હું તમને અસિત વોરા સાહેબ જ્યાં સુધી રાજીનામું ન આપે ત્યાં સુધી કોઈ જ પરીક્ષા લેવામાં ન આવે ગૌણ સેવા. મારી એક જ માંગ છે વિદ્યાર્થીઓ તરફથી, અને યુવરાજસિંહને પણ હું એમ જ કહું છું, જ્યાં સુધી અસિત વોરા સાહેબ બેઠા હોય ત્યાં સુધી કોઈ જ નહીં. તો બહુ ગંભીર આક્ષેપ કરી રહ્યા છો યુવરાજ, આપ પણ, આપ બંને યુવરાજ. હા, એટલે એક વ્યક્તિને હટાવવાની આપ માંગ કરી રહ્યા છો, તેનાથી ગૌણ સેવા પસંદગી મંડળ શું બદલાઈ જશે? આ સિસ્ટમ બદલાઈ જશે? જે ફેલિયર મોડેસ ઓપરેન્ડીની યજ્ઞેશ દવે વાત કરે છે એ પણ બદલાઈ જશે? સર, એકવાર પેપર ફૂટે તો અલગ વાત છે, દર વખત પેપર ફૂટે એટલે શું સમજવાનું? તમે સમજો છો કે ગુજરાતમાં જેવા ઇંગ્લિશ જેવા વિષય, મેથ્સ જેવા ઇંગ્લિશ જેવા ગુજરાતની ફર્સ્ટ ફેકલ્ટી કહું ઇંગ્લિશ વિથ અશોક સર, ચૌધરી સર છે, જેની પાસે અમે રાતોડ મહેનત કરીને થાકી ગયા અને ઇંગ્લિશમાં સારા માર્ક મેળવી છે. પછી ખબર પડે છે કે આ પેપર આવી રીતના ફૂટી ગયું છે, તમારે શું કરવાનું? અમારા માવતર તો એમ જ કે હવે તમે ઘરે આવી જાઓ, આપણી પાસે 15 લાખ રૂપિયા નથી, 15 લાખ રૂપિયા વાળાને જ નોકરી મળશે, એનો મતલબ એમ થયો. ડોક્ટર હરિ દેસાઈ, એક મેસેજ બહુ ક્લિયર, જો વેદના પરીક્ષાર્થીની અલગ છે, એ પરીક્ષાર્થીથી વિશેષ કોઈ ન સમજી શકે, પણ જે ઘટનાક્રમ ચાલ્યું આવે છે છેલ્લા અમુક વર્ષોથી, એક પર્ટિક્યુલર મંડળ, અને ગઈ વખતે જયારે પેપર ફૂટ્યું, હજી જે બિન સચિવાલયનો ફરી વારે ઘડીએ ઉલ્લેખ એટલા માટે કરું છું, એના માટે બહુ મોટું આંદોલન થયું. હવે ફરીથી એ એક્ઝામ લેવાશે, પણ એ લેવાય ત્યાં સુધીમાં બીજો બ્લાસ્ટ થઈ ગયો. તો આ જે સાહેબ ટ્રેન્ડ બદલી રહ્યો છે, આપણે જાણીએ છીએ કે સમયસર એક તો ભરતી થતી નથી, પેલી વાતે જગ્યાઓ ખાલી રહેશે, ઉપરથી આ શિક્ષિત બેરોજગારો સાથે આ ચેડા નહીં તો શું છે? બીજી વાત કે જે આ કરે છે, હવે રાજકીય ભગ ધરાવતા વ્યક્તિઓ સામે આક્ષેપ થઈ રહ્યા છે, તો આ કેટલું આપણા ગુજરાતની વાત, આપણા ગુજરાત મોડલની જે રીતે ચર્ચા થાય છે, જે રીતે દાવાઓ થાય છે, એની સામે કઈ સાહેબ વાસ્તવિકતા એ છે કે કડવી છે, એ કોઈ ગળે ઉતારવી નથી. જે ગળે ઉતારવી પડશે, ગળે આવા યુવાનો ઉતારી રહ્યા છે 2 વર્ષ સુધી મહેનત કરીને. પ્રવીણ, પહેલા તો મને લાગે છે કે યુવરાજસિંહને હું અભિનંદન આપું કે એ આખું પ્રકરણ છે ને બહાર લાવ્યા. જવાબદારી યુવરાજસિંહની નહોતી કે પુરાવા આપે, જવાબદારી રાજ્ય સરકારની અને મંડળની છે અને એમણે તપાસ કરવી જોઈએ. જરૂરી નથી કે યુવરાજસિંહે પુરાવા આપવા જોઈએ, પણ યુવરાજસિંહે પુરાવા આપ્યા છે તો એ છે ને, જેમ ભાઈએ યજ્ઞેશે કહ્યું એ રીતે, એ છે ને એમની સરકાર એ દિશામાં પગલાં લે, તાત્કાલિક પગલાં લે અને લોકોને લાગે, આપણા વિદ્યાર્થીઓને લાગે. આ માત્ર યુવા વર્ગનો જ પ્રશ્ન નથી, આ સમગ્ર ગુજરાતનો પ્રશ્ન છે.
લાખો વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, એમનું ફ્રસ્ટ્રેશન આમાં આવી રહ્યું છે કે સતત કેમ આ છે ને પેપર ફૂટ્યા કરે છે. બીજું, હું બહુ દ્રઢપણે માનું છું કે જવાબદારી ભાઈ યુવરાજ કે છે, પણ યુવરાજ તો પરીક્ષાર્થી છે એટલે મને લાગે છે કે એ લોકોને દાઢમાં રાખે નહીં, એ પણ યજ્ઞેશભાઈ જોવું જોઈએ તમારે, કારણ કે આ પરીક્ષાર્થીઓ જ્યારે સ્ક્રીન ઉપર આવીને બોલે છે ત્યારે છે ને એમને દાઢમાં રાખવામાં આવશે અથવા તો એમની સામે છે ને પગલાં લેવામાં આવે નહીં, એ પણ તમારી જવાબદારી. ગ્રેડ પે માં કોની કઈ જગ્યાએ બદલી થઈ સમાચારો પણ આપણે જોયા. યસ, અને એટલા માટે કહું છું કે લાખો વિદ્યાર્થીઓ જ નહીં પણ એમના મા બાપ જે છે એમના માટે પણ આ છે ને એગનીનો આખો પીરિયડ છે, આટલા પ્રયાસો પછી પણ. બીજી વાત એ છે કે ભાઈ યુવરાજસિંહના જ સાથી ચંપાવતના પ્રકરણમાં જે કંઈ બન્યું એ આપણે બધા જાણીએ છીએ, સમજ્યા, પણ પગલા લેવાતા નથી અને રાજકીય સંરક્ષણ મળે છે પાછું, એને કારણે છે ને બેફામ થઈ ગયા છે, એ બાબત એટલી જ હકીકત છે. બીજું, તમે કહ્યું કે કેમ આપણે રોકી શકીએ. દિનેશ દાસા આપણે ત્યાં જીપીએસસી ના ચેરમેન છે. દિનેશ દાસાની સામે ઘણી વખત મેરિટની બાબતમાં એવા કેટલીક ફરિયાદો હશે, પણ એકંદરે દિનેશ દાસાએ એવું મોડેલ તૈયાર કર્યું છે, એ વ્યક્તિગત રીતે ધ્યાન આપીને એવું કરે છે કે આખા દેશના જે છે ને પબ્લિક સર્વિસ કમિશન છે એને છે ને એ માર્ગદર્શક તરીકે પોતે કામ કરી રહ્યા છે. તમે જે કહ્યું ને કે ગુજરાત મોડેલ, મને લાગે છે જીપીએસસી નું ગુજરાત મોડેલ એ આખા રાષ્ટ્રીય કક્ષાએ જો અપનાવવામાં આવ્યું હોય તો એ દિનેશ દાસાની મહેનતને કારણે અપનાવાય છે. આ હું છે ને બહુ પ્રામાણિકપણે કહું છું, કારણ કે હું એમની સાથે ઇન્ટરેક્ટ પણ કરતો હું છું. બીજી વાત એ છે કે આ ભાઈ અસિતભાઈ જે છે એમને કે એમના કઝિન જે ભાઈ છે કુલપતિ શ્રી છે એમને આ કૌભાંડો સાથે શું સંબંધ છે મને ખબર નથી, અને એમને કેમ પ્રોટેક્ટ કરવામાં આવે છે ખબર નથી. જે પાર્ટી એમ કહેતી હતી કે લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલવે અકસ્માત થયો અને પોતે રાજીનામું આપ્યું રેલવે મંત્રી તરીકે, એ પાર્ટી આટલા આક્ષેપો થાય છે, આટલી વખત પેપર ફૂટે છે અને છતાં રાજીનામું આપવાને બદલે લાજવાને બદલે ગાજે છે. ઠીક છે, આ નવી સરકાર છે, તાત્કાલિક પગલાં લેશે એવી મને શ્રદ્ધા છે, એ બાબતમાં મને જરાય શંકા નથી, પણ અત્યાર સુધી આટલી બધી વાર જો પેપરો ફૂટ્યા હોય અને આ બધું ચાલતું હોય અને આ વખતે પણ માત્ર આક્ષેપ નથી, આ વખતે પેપર ફૂટ્યા છે, પેપર ફૂટ્યા છે એટલું નહીં, યુવરાજે તો જાણે કે એના પુરાવા પણ આપ્યા છે, પણ આની આગળ એક આખી સિસ્ટમેટિક કોઈને મલાઈન કરવાની પણ પદ્ધતિ છે. સારું છે કે હરિભાઈ ચૌધરીએ પોતાની સંસ્થાને માટે છે ને એને બહુ સ્પષ્ટ કરી દીધું, બાકી છે ને ચૌધરી હાઈસ્કૂલ માટે છે ને બદનામ કરવાની એક રીતસરની સાજિશ હતી, ત્યાં એ વિદ્યાર્થીએ જઈને આપ્યું, યુવરાજે પણ એ બહુ સ્પષ્ટતા કરી દીધી હતી, પણ એ સામે જો હરિભાઈ ચૌધરી ન હોત તો મને લાગે છે કે કોઈ ઢીલો પોચો માણસ હોત તો એ તો છે ને ઉપરથી હલવાઈ ગયો. એક સંસ્થાની તમે બદનામી કરો છો, લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, ત્યારે તમને એક માણસાની ચૌધરી હાઈસ્કૂલ જ મળે છે કહેવા માટે. સારું છે કે એમની પાસે પુરાવા છે અને જે કઈ સોદાબાજી થઈ છે, જે તમારી પાસેના જે પેલા છે પુરાવા એ પણ બહારના છે, અંદરના નથી. એને તો ટ્રાન્સપેરેન્ટ વાત કરી છે, એટલે અને એ પણ પાછા ભારતીય જનતા પાર્ટીમાં છે, એવું નથી. આમાં જો જેને આ આખું ષડયંત્ર જે છે પેપર લીક નું ષડયંત્ર છે, મારી માહિતી અંગત માહિતી પણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે એના સૂત્રધાર, જે અગાઉ પણ હતા, અગાઉ મિનિસ્ટર સુધી રેલો પહોંચતો હતો અને શું પગલા લેવાય એ ખબર નથી. એટલે હું એવું માનું છું કે આ સરકાર, નવી સરકાર જે છે ભૂપેન્દ્રભાઈની સરકાર, એ તાત્કાલિક પગલા લેવામાં માને છે, કારણ કે એમણે સારું કંઈક કરીને બતાવવું છે અને ચૂંટણી જીતવી છે, એટલા માટે એ પગલા લેશે એવી મને તો શ્રદ્ધા છે. ઓકે, ચલો, ઘણા બધા પગલા લેવાયા પણ છે. બપોરની વાત કરી રહ્યો છું, હર્ષ સંઘવીથી લઈને જે પણ પોલીસે ગાંધીનગરના બાળકના કિસ્સામાં જે રીતે ગણતરીના કલાકોમાં કામ કર્યું અને માતા પિતાને શોધી કાઢ્યા, જે બહુ મોટી ઘટના હતી તેને ક્રેક કરી, ફાસ્ટ ટ્રેક કોર્ટ ચુકાદો દુષ્કર્મ કેસમાં સુરત, વડોદરા, આ તમામ એ લેન્ડમાર્ક ડિસિઝન છે જેના કારણે સિસ્ટમ અને સરકારની વાહવાહી થાય. પણ જ્યાં ચૂક છે, જ્યાં તકલીફ છે,
ત્યાં ધ્યાન દોરવાનું કામ પણ અમારું છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ છે ને ધીમે ધીમે થોડા આગળ વધીશું. કોંગ્રેસ પાસે પણ જવાની જરૂર, કેમ કે જગદીશ ઠાકોરે જીએસટીવી સ્ટુડિયોમાં આવીને સૌ પ્રથમ વખત આ મુદ્દે ટિપ્પણી કરી. સરકારે કહ્યું કે સરકાર તરફ કહ્યું કે સરકાર નાટક કરી રહી છે માત્ર, અને જે પ્રકારે સતત પેપર ફૂટી રહ્યા છે તેની સામે જે દાવાઓ છે, દાવાઓ સામે આપણે પગલા કેટલા લઈએ છીએ, અથવા તો એવા ઉદાહરણ પણ કેટલા અપાય છે સખ્ત સજા કરીને, એ દાખલા પણ કેટલા અપાય છે કે ફરીથી કોઈની હિંમત ન થાય. પ્રેસ કોન્ફરન્સ થશે, માહિતી પણ બહાર આવશે, પણ જે માહિતી અત્યાર સુધી બહાર આવી છે તેનાથી એક વાત નિશ્ચિત છે, કમનસીબે જે લાખો વિદ્યાર્થીઓ છે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, જે લોકોએ ઈમાનદારીથી મહેનત કરી. એવી જ ઈમાનદારી અને એવી જ વિશ્વસનીયતા સાથે જવાબદેહી નક્કી કરવાની છે હવે સરકારે કે સિસ્ટમે. બ્રેક બાદ ફૂટેલું કોણ? હેડ ક્લાર્ક ના પેપર ફૂટવાના આક્ષેપ બાદ તંત્ર જાગ્યું છે, કામે લાગ્યું છે. પહેલા હતું કે પુરાવા નથી પહોંચ્યા, ફરી જેને આક્ષેપ લગાવ્યો એને એ પુરાવા પણ રજૂ કર્યા જે પુરાવા આપ્યા છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળ સુધી ગયા પણ ખરા, અમુક પુરાવાઓ હર્ષ સંઘવીને આપ્યા. આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે, પણ એક્શન મોડમાં જ છે. ધીમે ધીમે જે ચમરબંધી નામનો શબ્દ છે હવે બહાર આવી રહ્યો છે. કોણ હશે, કોના પર ચમરબંધીનું ટાઇટલ કે સ્ટીકર લાગશે એ આવનાર સમયમાં ખબર પડશે. ચર્ચા આગળ વધારીએ. વિશ્વનાથસિંહ વાઘેલા છે. વિશ્વનાથસિંહ, આજે જગદીશ ઠાકોર જીએસટીવી સ્ટુડિયો આવીને ગયા, પહેલું નિવેદન એને આપ્યું કે બસ આ તપાસનું નાટક થઈ રહ્યું છે. સિમ્પલ સાહેબ વાત એ છે કે ત્યારે પણ જો કોંગ્રેસે સપોર્ટ કર્યો તો વિપક્ષ તરીકે કોંગ્રેસ બોલી રહી હતી આ પ્રકારે. આમાં કદાચ ભાજપ કોંગ્રેસ કરતા વિપક્ષ તરીકે તમારી જવાબદારી એટલી મજબૂત છે કે હોવી જોઈએ, જે રીતે સરકારની જવાબદેહી છે કે યુવાઓના મુદ્દા ઉપર, આટલા ગંભીર મુદ્દાઓ ઉપર ત્યાં સુધી લડત આપવામાં આવે અથવા તો મજબૂર કરવામાં આવે સિસ્ટમને કે જે આપણે કમીઓની વાત કરી રહ્યા છે, કમીઓ દૂર થાય. નહીં કે આ 1-1.5 મહિનો ચાલશે, બાદમાં ધીમે 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 ભૂલાઈ જશે. જ્યારે આ કોઈ ઘટના આ પ્રકારની બનશે ત્યારે આપણે ચર્ચા કરતા રહીશું. પ્રવીણભાઈ, સૌથી પહેલા તો હું એક વાત યાદ કરાવીશ કે 2014માં સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ દ્વારા એક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી, વોટ્સઅપ યુનિવર્સિટી. આજે વોટ્સઅપ યુનિવર્સિટી આ જ સરકારની સામે યુવાનોના આક્રોશ ઠાલવાનું સંસાધન બની ગઈ છે ને ભારતના અને ગુજરાતના હજારો યુવાનો ત્યાં પોતાની હૈયાવારા ઠાલવે છે. એવો જ એક યુવાન એણે એક વાત લખી હતી વોટ્સઅપ યુનિવર્સિટીમાં, જે હું અહીંયા કહીશ કે ચૂંટણી આવે એટલે ભરતીની જાહેરાત કરાવે, મજબૂર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની ફી ઉઘરાવે, પરીક્ષાની તૈયારીના માટે સમય વેડફાવે, પાસ કરી દેવાના વાયદા બતાવે, પછી પાછી ચૂંટણીનું જાહેરનામું પડાવે, આચાર સંહિતાનું બહાનું બતાવે, સપના બતાવી સરકાર બનાવે, સાચી ખોટી પરીક્ષા કરાવે, મળોતિયા દ્વારા પેપર ફોડાવે, કાર્યકર્તાઓને નોકરીમાં સેટ કરાવે, મેરિટ વાળાને માર ખવડાવે, કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે અને પાછી ચૂંટણી ભરતી પ્રક્રિયા રદ કરાવે અને પાછી નવી ચૂંટણી આવે ત્યાં સુધી રાહ જોડાવે. આ હકીકત છે. હવે આમાં ઘણા કિસ્સામાં ઘટનાક્રમ આવો છે, પણ જગદીશ ઠાકોરે એમ પણ 2 દિવસ પહેલા નિવેદન કર્યું કે ભાજપની માનસિકતા વાળાને સરકારી નોકરી મળે છે. આ તો યોગ્ય નથી. ભાજપ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બોલ્યા છે આપણો કાર્યકર્તા નોકરી વગર કેવી રીતે રહી જાય? ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. જે જગ્યાએ હતા હું પણ જાણું છું, સંગીતા પાટીલનું સ્ટેટમેન્ટ પણ યાદ છે કે પોલીસ જ્યારે મળે ત્યારે બતાવી દે પેજ કમિટીમાં. ક્રોનોલોજી સમજો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવું કહે છે કે કાર્યકર્તા નોકરી વગર કેવી રીતે રહી જાય? તો નોકરી મેળવવા માટેની લાયકાત એટલી કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવા જોઈએ. લાખો કરોડો યુવાનો પોતાની મહેનત કરીને ઘર-બાર છોડીને ગાંધીનગરના એરિયામાં ભાડે મકાનો રાખીને એક ઓરડી, યજ્ઞેશભાઈ હું તમને તમારા વખતે નતો બોલ્યો, એક ઓરડીમાં 4 થી 5 યુવાનો બિચારા રહેતા હોય, પરીક્ષાની તૈયારી કરતા હોય, રવિવારે પરીક્ષા છે અને શનિવારે શુક્રવારે ખબર પડે કે આપણું પેપર ફૂટી ગયું. ફૂટલું કોણ? સરકાર ફૂટલી છે. 2009માં પેપર ફૂટ્યું હતું. તમારી પાસે 2 વર્ષનો સમય હતો. તમે એ વખતે પણ ગૌણ સેવા પસંદગી મંડળના જે અધ્યક્ષ હતા એની સામે પગલા લીધા નથી. કારણ કે તમે એમને મનોબળ પૂરું પાડ્યું. પગલા નહીં લઈએ એટલે બીજી ભરતીમાં ફરી પેપર ફૂટશું. આક્ષેપ અમારો અસિત વોરા માટે નથી. વાત એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સીધી રીતે એમાં જવાબદાર હોય. કોઈ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો અડ્ડો પકડાય તો પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે, ભલે દારૂ નથી વેચતા હોતા ત્યાં. તો ગૌણ સેવા પસંદગી મંડળના 2 પેપર ફૂટ્યા 2 વર્ષમાં. તમે અધ્યક્ષની સામે કોઈ કાયદો નથી લેતા અને ઉપરથી તમે એમને પ્રોત્સાહન આપો છો અને બચાવમાં આખી ટીમ ઉતરી જાય છે. અસિતભાઈનો વાંક નથી, નહીં હોય પણ તમે દાખલો તો બેસાડો. અધ્યક્ષને તમે ફરજ પાડો રાજીનામું આપવાની અથવા તો એમના નામે કંઈક કરાવડાવો. યજ્ઞેશભાઈ, કઈ રીતે દાખલો બેસાડાશે? દાખલો બેસાડવો પડશે યજ્ઞેશભાઈ. ભાજપ કોંગ્રેસને ભૂલી જઈએ અત્યારે. બિલકુલ
મારી એક વાત છે કે હું અત્યારે કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં, એક યુવાન તરીકે વાત કરું છું. હજારો મા બાપ પોતાના છોકરા નોકરી લાગે એની રાહ જોઈને બેઠા હોય છે અને આ દર 2 વર્ષે ભરતીમાં પેપરો ફૂટે છે, તો સરકારે કંઈક કરવું જોઈએ. યજ્ઞેશભાઈ, યજ્ઞેશ દવે, કેમ આવા તત્વો કેમ બેફામ બની જાય છે? કોઈ ડર નથી? મતલબ કે અહીંયા આપણે જાણીએ છીએ, ઉદાહરણ બપોરે પણ આપ્યું હતું કે એક નેતાની ગાડીનો કદાચ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પૂર્ણ થઈ ગયો છે, એ કોઈ ફોટો પોસ્ટ કરે તો 4 કલાકમાં એને ઉઠાવી લેવામાં આવે. આટલી સક્રિય સિસ્ટમ છે આપણી પાસે, એવું નથી, સિસ્ટમ પર કોઈ સવાલ નથી. સવાલ એ છે આ પ્રકારની ઘટના સતત ઘટે છે ને આપણે એમ કહીએ કે નવી મોડસ ઓપરેન્ડી સાથે આવે છે, તો આપણે 2 સ્ટેપ આગળ ચાલવું પડશે ને. ચોક્કસ સરકાર 2 સ્ટેપ આગળ ચાલે છે. બીજું કે ક્યાંક એવું નથી કે દરેક વખતે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ જ્યારે આ પરિસ્થિતિ સર્જાય ત્યારે સરકાર એની પર પગલાં પણ લેતી હોય છે અને એ પણ મજબૂત પગલાં લેતી હોય છે. પરંતુ તમે જે પ્રમાણે વાત કરી, હમણાં થોડીક વાર પહેલા બી વાત કરી હતી કે સંગીતાબેનની વાત કરી કે એમને પેજ સમિતિનું કાર્ડ બતાવી દેજો, તો આ અંગે અગાઉ પણ આપના માધ્યમથી હું ખુલાસો કરી ચૂકેલો છું કે મારા ધારાસભ્ય, લિંબાયતના ધારાસભ્ય જે પણ બોલી રહ્યા હતા એમાં કંઈ ખોટું નહોતું. આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, સંનિષ્ઠ કાર્યકર છે અને રાત્રે 12 વાગે જયારે પોલીસ કોઈને રોકતી હોય છે ને ત્યારે કોઈ ખોટું કામ કરીને આવ્યો એના માટે રોકતી હોય છે. તો આજે સંનિષ્ઠ કાર્યકર પોતાનું આજે ઓળખાણ આપે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને એ ખોટું કરીને નથી આવ્યો અને એ આજે જયારે મારા ધારાસભ્ય કહેતા હોય તેમાં કંઈ ખોટું નથી. બીજું છતાં પણ જો આજે પોલીસ કહે તો એમની ઓળખાણ આપે કે ના મારી પક્ષનો કાર્યકર છે, ખોટું કરીને નથી આવેલો હતો. આને તમે જો ટ્વિસ્ટ કરીને આ લેતા હોય તો વાત ખોટી છે. નહીં, પણ જ્યાં સુધી આ પેપરના પ્રશ્નની વાત છે, આપણે જે આજની ડિબેટની વાત છે, તો પેપરના પ્રશ્ન બાબતે પણ આવતીકાલે જે ખુલાસા થશે, આવતીકાલે જે આજે તમે હમણાં થોડીક વાર પહેલા પણ એક બીજા ટીવીના માધ્યમથી અમે બંને, હું ને યુવરાજસિંહ સાથે હતા, યુવરાજસિંહે પોતે પણ કહ્યું કે મને હર્ષસંઘવી પર ભારતીય જનતા પાર્ટીના જે ગૃહ ખાતા પર પૂર્ણ ભરોસો છે. ગૌણ સેવા પસંદગી મંડળ પર ભરોસો નથી ને. ગૌણ સેવા પસંદગી મંડળ પર ભરોસોની શબ્દ નથી, એ પણ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, આ પણ ભારતીય જનતા પાર્ટીની છે. બંને પોતપોતાની અલગ અલગ પાંખ છે. પરંતુ જે પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા હતા કે આજે તમે ચેરમેનને આજે સસ્પેન્ડ કરીને અથવા તો એની પર પગલા લઈ અને દાખલો બેસાડો, આ અંધેરી નગરીના ગંડુ રાજા વાળી વાત નથી કે ભાઈ જાડો માણસ ફાંસીએ ન ચડી શકે તો પતલાને બોલાવી અને ચડાવી દો. આ કોંગ્રેસની માનસિકતા છે, આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા નથી. આજે જે પ્રમાણે એમના પ્રમુખ બપોરે બોલ્યા છે, તો આજે પ્રમુખ તો બપોરની વાત તો ઠીક છે, પણ પ્રમુખ જે જાહેર સભાઓમાં બોલતા હોય છે અને એ બિનસંસદીય શબ્દો જે ઉપયોગ કરતા હોય છે, એ ભારતીય જનતા પાર્ટીને આજે એ શાલીનતા નથી. એનાથી તો દરેક રાજકીય પક્ષે બચવું જોઈએ. એને બીજું કે જ્યાં સુધી આજનો પ્રશ્ન છે પ્રવીણભાઈ, જ્યાં સુધી તો આજે યુવરાજસિંહ જેવા લોકોએ આ વસ્તુને બહાર લાવ્યા છે, આજે સરકાર એની પર પગલા લઈ રહી છે. રહ્યું કામ કોંગ્રેસનું, તો કોંગ્રેસ માત્ર પોતાની ટીઆરપી મેળવવા માટે વઘાર લઈ રહી છે દાળમાં, બીજું કશું નથી કરી રહી. અચ્છા, ચલો આ વઘારમાં મારી વાત સાંભળો. વઘારમાં આંખો કોની બળે છે? આંખો બળે છે ને આંસુ પડે છે તમામના. વિશ્વનાથસિંહ, મૂળ વાત એ છે ને, જો સિસ્ટમ છે ને, એવું નહીં કે હું 80 પ્રૂફ આપવા જાઉં, 80% કામના પ્રૂફ ચલો આપી દીધા યુવરાજસિંહે. સિસ્ટમ શું કરે છે ભાઈ? સરકાર શું કરી રહી છે? ગૌણ સેવા મંડળ શું કરી રહ્યું છે? યુવરાજસિંહ જાડેજા, ક્વિક રિએક્શન લઈ લો. યુવરાજસિંહ, યજ્ઞેશભાઈ કહે છે એની રીતે ચલો સાચા છે, પણ તો ભાઈ સિસ્ટમ શું કરી રહી છે? દરેક વખતે તમારે શોધીને આપવાનું. તો આટલી બધી સિસ્ટમો રાખી છે, આટલા બધા ઓફિસર છે જે ભરતી થયેલા છે, નથી થયા બીજા નંબરની વાત. એ આ પ્રકારની ભરતીઓના કારણે અટકેલું છે. તો પછી જવાબદેહી તો નક્કી કરવી પડશે ને. જવાબદારી લેશે કોણ? જવાબદારી સત્તા પક્ષે જ લેવાની હોય અને સવાલ હંમેશા સત્તા પક્ષ સામે જ હોય છે. અત્યારે પણ અમે જે વાત કરી કે ભાઈ હા, આશિત વોરાની અત્યારે જે પોઝિશન છે એમાં અમને સંદેહ છે અને અમે કોઈ પણ ગોપનીય જે અમારી પાસે જે પુરાવા છે એ ફક્ત ને ફક્ત જે પ્રામાણિક વ્યક્તિ છે એની પાસે રાખીશું. અને અમને ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ સંઘવી છે, તો અમને લાગી રહ્યું છે કે ભાઈ હા, અમે એની પાસે આ પુરાવા રાખીશું તો એની નક્કર તપાસ થશે, સચોટ એનું એક જે કહેવાય કે તથ્ય અને જે સત્ય હશે સામે લાવશે. એટલા માટે મેં વાત કરી કે ભાઈ હા, અમને ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ ઉપર પુરાવા સોંપ્યા. અમે હર્ષ સંઘવી સાહેબ સાથે મીટિંગ અથવા હર્ષ સંઘવી સાહેબનો સમય માંગ્યો છે કે અમને સમય આપે અને એ સમય આપે કે જેથી કરીને અમારી પાસે જે ડિટેલ છે એ ડિટેલ અમે એની સુધી હાર્ડ કોપી અથવા તો સોફ્ટ કોપીમાં પહોંચાડી શકે. જો એ અમને મળવાનો સમય આપે છે તો ચોક્કસપણે જે ગોપનીય બાબત છે, જે ખરેખર અમારે એના સિવાય બીજાને કોઈ કહી શકાય એવી નથી હોતી, એ બાબતમાં અમે હર્ષ સંઘવી સાહેબનો ઉદાહરણ તરીકે એવી તો કઈ બાબતો છે જેના કારણે, જો આ બાબતો બહુ ઘણું બધું જરૂર, જેના કારણે આ પડદો ઉંચકાઈ શકે, જે જો અને તો ને સૂત્ર અને ફલાણા
એ બધું જે ચાલી રહ્યું છે એવી તો કઈ બાબતો છે, એકાદ બાબત જી. જે તમારી પણ મર્યાદા છે જેનાથી આ પડદો ઉચકાઈ શકે, લોકોને ખબર જી, પડે જી. ખરેખર ઘટના શું બની, ક્યાંથી શું લીક થયું. ચોક્કસપણે આ બાબતે મારે એક સ્પષ્ટીકરણ કરવું છે અને હું હમણાં એક સ્પષ્ટીકરણ બીજું કરી દઉં કે હરિભાઈ હમણાં જે વાત કરી કે ચંપાવતના સાથીદાર છે, હું કોઈ ચંપાવતને ઓળખતો નહીં, કોઈ ચંપાવતનો સાથીદાર નથી. આ પાર્ટીમાં છે ને નહીં નહીં ચંપાવત નથી 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 એ નથી તમતાર નથી અને હું એનો કોઈ સાથી પણ નથી. બીજી વાત અત્યારે તમે જે મને વાત સાથી એટલે પાર્ટીની રીતે. નહીં નહીં નથી નથી નથી. નથી બીજી વાત ચંપાવત આપવા નથી. હા બીજી વાત હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે અત્યારના એવિડન્સ ઉપરની તમે મને જે પૂછ્યું એમાં મારે ખાસ સ્પષ્ટીકરણ કરવાનું છે. જે ગોપનીય પુરાવાની હું જે વાત કરી રહ્યો છું એમાં જે વિદ્યાર્થીઓએ જે વચેટિયા સાથે રહીને ટેલિફોનિક ચર્ચા કરી હોય તે જે વચેટિયાએ એમને જે પણ આના લાભાર્થી થવાના છે આર્થિક વર્ગના જોરે એના ઉપર અમુક એવા વિડીયો ફૂટેજીસ હોય, અમુક એવી જે એની ગોપનીય માહિતી હોય જે ખરેખર એક વિશ્વસનીય વ્યક્તિ પાસે, એક પ્રમાણિક વ્યક્તિ પાસે જ રજૂ કરી શકાય. અને આપણે જોઈએ છીએ કે 2018 થી લઈ અત્યાર સુધી 4 વર્ષમાં, આમ તો 2017 થી લઈને અત્યાર સુધીમાં 4 વર્ષમાં 8 પેપર ફૂટ્યા છે, 8 પેપર. એટલે અત્યારના જે ગૌણ સેવામાં એનો ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ રહ્યો છે અને અત્યાર સુધીમાં આ તમામમાં કોમન બાબત આપણે શું નોટિસ કરી? કઈ બા ભાજપ સરકાર નહીં 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 એ નહીં. જી, જી, જી. તમે પેપર ફૂટવામાં કોમન બાબત હા શું એક આપણે મોડસ identify ઓપરેન્ડી જે છે ને પ્રવીણભાઈ એ ખરેખર કેમ કે સેમ યજ્ઞેશભાઈએ રહી છે. કીધું ને કે મોડેસ ઓપરેન્ડી થોડી બદલાઈ છે, તો આ થોડી બદલાયેલી હું modus એમાં વાત operandi કરવા માંગુ વિશે છું. પણ એમાં ચર્ચા એક આપણે ડિટેલમાં જવાની જરૂર ખરી આપણી કે ભાઈ ટેટ ટાટ બનાસકાંઠા, એલઆરડી બાયડ, એના પછી આપણે કહીએ કે તલાટી, સોરી આપણે બિન સચિવાલય ક્લાર્ક, એના પછી સબ ઓડિટર, અત્યારે હેડ ક્લાર્ક. આ જે પેપરો છે એમાં હું તમને કહું છું કે એક જગ્યાએ રિસોર્ટમાં વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવે છે, રિસોર્ટ અથવા ફાર્મ હાઉસ, એ જગ્યાએ ભેગા કરવામાં આવે છે, એમને પેપર આપવામાં આવે છે અને એ પેપર જ્યારે એને આપવામાં આવે છે ત્યારે એના જવાબો પણ એમને સીધા પ્રશ્ન, વન લાઇનર અને જવાબ એ રીતે ગોખવા માટેનો સમય પણ આપવામાં આવે છે. પછી એના જ મળતિયાઓ જે ત્યાં હાજર છે, વચેટિયાઓ, એને એની કાર દ્વારા એ જે તે પરીક્ષા કેન્દ્ર હોય છે ત્યાં સુધી મૂકવા જાય છે. જ્યારે એ પેમેન્ટ પૂરું કરે છે ત્યારે એ જે બંદી બનાવેલા હોય એ વ્યક્તિને છોડવામાં આવે છે. ત્યાં સુધી એને છોડવામાં, કાં તો એની કોઈ પણ જામીન પેટે કશુંક વસ્તુઓ રાખવામાં આવે છે, ત્યારબાદ જ એને છોડવામાં આવે છે. પણ આમાં તમે 4-5 નું નામ લીધું, પણ જે આ તમે 2-2.5 લાખ થી 12 લાખ વચ્ચેનો છે ને હજુ ડિસ્ટન્સ ક્લિયર નથી થતો. હા, શું હતું? 2-2.5 લાખ તો તમે વચેટિયાની વાત કરી હા. કે હા, તમે જો હું કેતન કે તમને જે- વાત નહીં કરું, નહીં હું એ કહું છું કેતન કે જે છે, 12 જયેશ લાખમાં છે. જો ભાવ જો પેપરનો 12 લાખ હોય તમારા આક્ષેપ મુજબ, જી. તો એ 12 લાખ 2.5 થી 12 લાખ તો બાકીના ક્યાં? હું એ જ વાત કરું છું. હું એનું નામ હજુ હા. મતલબ તમે આપ્યું છે. નહીં નહીં હું તમને એ જ વાત કરું છું. ધારો કે અત્યારે આપણે વાત કરી છે કેતન, આપણે હેડ ક્લાર્ક ની વાત કરી છે એટલે હું તમને માટે કહું છું કે આ એક સમજી શકવા જેવી બાબત છે. આ કેતન ને જયેશ છે, હા. બરાબર, બીજા આવા 3 છે. હવે આ કેતન ને જયેશ છે એ શું કરે છે કે ભાઈ વિદ્યાર્થીઓને શોધવાનું કામ અને જે ખરેખર આર્થિક રીતે સક્ષમ છે અને જેને ખરેખર જોબની જરૂરિયાત છે એવા વ્યક્તિઓને ફોલાવવાનું, ફસાવાનું કામ એ આવા લોકો કરે છે. અને વચેટિયા તરીકે આને એક કમિશન આપવામાં આવે છે. વચેટિયા તરીકે કમિશન કે ભાઈ તું 10 વિદ્યાર્થી લઈ આવીશ તો તને એક વિદ્યાર્થીએ 50,000 રૂપિયા કે લાખ રૂપિયા તમને આપવામાં આવશે. એ કમિશન એને આપી અને એ વ્યક્તિથી એને છોડી દેવામાં આવે છે. અને જે આ ટોટલ રકમ હોય છે, ધારો કે 10 લાખ રૂપિયા, પરંતુ એની ઉપર એ વ્યક્તિ જે વચેટિયો છે એ ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થને ધ્યાનમાં રાખી પોતાનો ગાળો રાખતો હોય છે કે 10 લાખ થી 12 લાખ સુધી રકમ પહોંચી કેમ? કારણ કે એક રકમ ફિક્સ હોય છે કે ભાઈ એક પેપર દીઠ જેને પણ તમે આપો છો એના 10 લાખ રૂપિયા તમને અમને પહોંચાડવાના છે ઉપર. પણ વચેટિયો છે એ પોતાનો ગાળો રાખે છે અને ક્યાંક ને ક્યાંક ઉપરથી કમિશન પણ લે છે. એટલે આ રકમ જે છે એમાં તમને ક્યાંક ને ક્યાંક ચડ ઉતર જોવા મળશે. પરંતુ અત્યારે જે હેડ ક્લાર્ક નું પેપર છે એમાં મારી પાસે જે 42 વ્યક્તિઓની જે ખરેખર માહિતી હતી એમાં એ સ્પષ્ટ વાત છે કે 8 લાખ થી લઈ અને 12 લાખ સુધીનો વહીવટ થયેલો છે. 8 થી 12 લાખ. જી. ડોક્ટર હરિદેસાઈ, કયા સમયમાં છીએ આપણે? દેશ બદલી રહ્યો છે. નહીં, એટલે એવું નથી ને ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ થઈ છે, પણ જે 2 વર્ગ સર, એક મેં ઇન્ટ્રોમાં શરૂઆતમાં કહ્યું કે એક એવો વર્ગ છે જે મિત માનીને બેઠો હોય, ઓનેસ્ટીથી કામ કરે અને કદાચ ઘરના પરિવારજનો કદાચ મજૂરી પણ કરતા હોય તો દીકરા વાંધો ને હું 6 મહિના ખેંચી લઈશ મજૂરી, ત્યાં સુધીમાં તારી નોકરી લાગી જાય. તો આ એક આપણે 2 ભારતમાં જીવી રહ્યા છે ને, શરદ જોશીના પેલાની જેમ કે અહીંયા ઇન્ડિયાનું સંભળાય છે, ઇન્ડિયા અને ભારત. હા, ઇન્ડિયા અને ભારત. તો આ સ્થિતિ છે અને આ સ્થિતિ આપણે સ્વીકારવી નથી. ઘટનાઓ ઘટતી રહેશે, તપાસ થતી રહેશે. નહીં, અને તપાસ થયા પછી એ તપાસનો નિષ્કર્ષ એના ઉપર પગલા લેવાય એ ખૂબ જરૂરી એ જરૂરી છે. અને મને પ્રવીણ આ તબક્કે એવો પણ વિચાર આવે છે
કે માનનીય હાઈકોર્ટ અને સુઓ મોટો કેમ તપાસનો ઓર્ડર ન કરે. ખરેખર કોઈએ છે ને PIL કરીને જવું એના કરતા કોર્ટ હાઈકોર્ટ પોતે માનનીય ચીફ જસ્ટિસ એ પોતે, કારણ કે હવે જયારે દેશના જે મુખ્ય ન્યાયાધીશ છે રામન્ના આવ્યા પછી અદાલતોમાં છે ને એક જોશ તો આવ્યું છે, અને એ રીતે આપણી હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ સુઓ મોટો એની ઇન્કવાયરી કેમ ના ઇન્સ્ટિટ્યૂટ કરે અને સરકારને આદેશ કેમ ના આપે આ દિશામાં? તો કમસે કમ છે ને વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો જે છે એમનો વિશ્વાસ તો સંપાદિત થશે. 78 કલાક પછી યુવરાજે હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત કરી છે, એક સમય આપ્યો છે મતલબ. નહીં, એમણે સમય આપ્યો છે, પણ એ જશે તો એમણે પુરાવા આપવા પડશે. એને બદલે છે ને આદેશ જો હાઈકોર્ટ આપે તો એ સરકાર જખ મારીને એને કરવું પડે. આમે છે ને સરકારની જવાબદારી છે. એટલે એવું નથી કે પુરાવા વિદ્યાર્થીઓ આપે અથવા તો વિદ્યાર્થીઓના નેતા આપે અથવા કોઈ રાજકીય પક્ષના નેતાઓ આપે તો છે ને સરકાર પગલા લે. એમણે છે ને હાઈકોર્ટ આદેશ આપે તો એમને જખ મારીને આપવું પડે. હા, હાઈકોર્ટ પછી છે ને પેલો તમને તો ખ્યાલ છે કે કેટલાક જે ઇન્કવાયરી કમિશનના રિપોર્ટ હોય છે, સંજય પ્રસાદ ઇન્કવાયરી કમિટીનો જે રિપોર્ટ છે એને આજ દિવસ સુધી છે ને સરકાર છે ને ખુલ્લો કરતી જ નથી. એટલે આવું પણ બની શકે, પણ આ છે ને બહુ મહત્વનું છે. એટલે હું તો માનનીય અદાલતને આપણી ચેનલના માધ્યમથી વિનંતી પણ કરું કે મોટો એનો તપાસનો આદેશ ઓર્ડર કરે અને હાઈકોર્ટ પોતે મોનિટર કરે. ઓકે, અને ન્યાયનું મંદિર છે જે તેના પ્રત્યે દરેકને રિસ્પેક્ટ જેમને બધાને જેમાં વિશ્વાસ છે. ઓકે, યુવરાજ ઉમેદવાર, કેમ કે બે યુવરાજ છે. યુવરાજ, જે ડોક્ટર હરિ દેસાઈએ વાત કરી, યજ્ઞેશભાઈએ કીધું કે નહીં થઈ જશે, આ વખતે કોઈને છોડવામાં નહીં આવે, પણ વાત એ છે ને કે કોઈ એવો દાખલો બેસાડવામાં આવે જેથી તમારી મહેનત ચલો પાણીમાં ગઈ છે, કદાચ પરીક્ષા રદ થાય ન થાય બીજા નંબરની વાત છે, પણ એ તો અંદાજો લગાવવામાં આવે કે આવા તો કેવા લોકો છે કે જે પર્ટિક્યુલર એક મોડસ ઓપરેન્ડી અથવા તો કોઈ પણ ડર વગર દરેક પરીક્ષામાં પંચવર્ષીય યોજના તરીકે આવી જાય છે, પૈસા ક્યાં ને ક્યાં પહોંચે છે. સર, સૌથી પહેલા તો એમ કહીશ કે ગુજરાતમાં BPSC બોર્ડ જુઓ જે રેગ્યુલર પરીક્ષા લે છે, ક્યારે પણ તમને કોઈ એની ઉપર પ્રશ્નાચિહ્ન નહીં ઉઠાવે. દાસા સાહેબ છે એ એકદમ ટાઈમ ટુ ટાઈમ તારીખ દરેક જઈને આજ સુધી કોઈ પણ વાર એવું નથી બન્યું કે એના પેપર સામે પ્રશ્નાચિહ્ન ઉભું હોય. ધોરણ કહેવા જેવી પરીક્ષા છે કે જયારે પેપરની તૈયારી કરતા હોય ત્યારે જ મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે પેપરનું શું થશે. પેલો પ્રશ્ન તો એ જ થાય કે પેપર આપણે દેવા જશું પછી એના સમાચાર શું હશે. 2 દિવસ તો એનું ટેન્શન કે 2 દિવસ પછી શું નીકળશે, અને એ નીકળે જ અંદરથી કોથરામાંથી નીકળે જ, અને એમાં એમ થાય કે આ તો સપનું સાચું થઈ ગયું એવું થાય. અને હવે પેલા વિદ્યાર્થીની એવી માંગ છે કે સૌથી જલ્દીમાં જલ્દી જેટલી પણ પરીક્ષા પેન્ડિંગ છે એ લેવામાં આવે અને પારદર્શકતા સાથે, જેટલા પણ બોર્ડની છે સૌથી પહેલા વિદ્યાર્થીની માંગ. અને વિદ્યાર્થીઓમાં ખૂબ રોષ છે ગ્રાઉન્ડ લેવલ ઉપર. હું ખુદ વિદ્યાર્થી છું, મને ખબર છે ગ્રાઉન્ડ લેવલ ઉપર વિદ્યાર્થીનો કેટલો રોષ છે. એક વિદ્યાર્થી કોઈ પણ જાતની આ વખતે માનવા તૈયાર નથી સરકારનું. એક વખત થાય તો માની લે, ઘડી ઘડી થાય એટલે વિદ્યાર્થીઓ હવે એમ કે છે કે આ એક સ્કેમ જ છે એક જાતનો. સ્કેમથી નીચે કાંઈ નથી. દરેક જગ્યાએ તમે જોવો છો એક વખત થઈ ગયું તો ઠીક વાત થવા દેવાનું. આટલું મોટું આંદોલન થયું બિન સચિવાલય વખતે. આ બિન સચિવાલયની પરીક્ષા કેટલી જૂની છે તમે એ વિચારો પેલા. હજી લેવાની બાકી છે પાછી બીજી વખત નથી, અને હજી એનું શું એ પણ ખબર નથી. એની ઉપર સૌથી મોટો પ્રશ્નાચિહ્ન છે એનું શું થશે, અને એ જ પરીક્ષા નક્કી કરશે ભાવિ આ ગુજરાત. યજ્ઞેશ દવે, ઘણી વખત એવું છે ને એવી પ્રકાર પેપર ફૂટે અથવા એવી પ્રકારની ઘટના બને ને વચ્ચે બની જ જાય કે 6-8 મહિના વર્ષ સુધી પરીક્ષા ઠેલાઈ જાય. બિન સચિવાલય એનું એક ઉદાહરણ સૌથી મોટું. યજ્ઞેશ દવે, તો આ પ્રકારની ઘટનાઓ ખબર ને કેમ બને છે? ચૂંટણી પણ નજીક છે, હમણાં આચાર સંહિતાની જે મેસેજ સોશિયલ મીડિયા પર પેલો કહ્યું ને એ પણ મેસેજ છે કે સાહેબ હવે પાણી ઉપર પણ દોડી જઈશું, બસ એક પેપર ન ફૂટે એનું ધ્યાન રાખજો. આ પ્રકારના મેસેજીસ પણ ફરે છે. પણ સાહેબ કેમ દરેક વખતે 6-8 મહિના 1 વર્ષ સુધી ઠેલાઈ જાય એ પ્રકારની ઘટનાઓ બને, ઘટનાઓ ઘટે, એને રોકી નથી શકતા આપણે? અને રોકી ન શકતા હોય તો સિસ્ટમ બદલી નાખીએ. કોઈ પણ સરકાર હોય, આજે હું એવું નથી કહેતો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બીજા રાજ્યોની અંદર બીજી સરકાર હોય, કોઈ પણ સરકાર હોય એવો પ્રયત્ન તો ન જ કરે
કે આવી રીતે પેપર લીકેજ થાય કે ના, સરકારની વાત નથી. મેં કોઈ એવો સવાલ નથી. એ કેમ ઘટનાઓ બને છે? કેમ કે timeline- હું એના પર આવું હા. છું કે આ કોણ કરતું હોય છે હા. કે આ અસામાજિક તત્વો છે, જેમ આપણે ત્યાં ક્યારેક કોઈ હુમલો થઈ જતો હોય છે, પરંતુ એ વખતે એવું નથી માનતા હોતા કે આપણે સરકારની ફૂલ પ્રૂફ સિસ્ટમ નહોતી, બધું જ હોય છે. પરંતુ આ એક કમનસીબ ઘટનાઓ, એક મેં શરૂઆતમાં જે પહેલા જ વક્તવ્યમાં કહ્યું હતું કે કોઈ ટૂંકા લાભ માટે કે એના માટે આવા વ્યક્તિઓ લોકોના જીવ જોખમમાં મૂકી દેતા હોય છે, અથવા તો આવી રીતે કોઈના ભવિષ્ય સાથે ચેડાગરી કરતા હોય છે. એટલે આ સિસ્ટમ જે ખરી એ ક્યાંક ને ક્યાંકથી આવા થતું હોય છે. અને દરેક વખતે એવું નથી કે એક જ વ્યક્તિ કરતા હોય છે કે અત્યારે આને પકડીને તમે એને જેલમાં પૂરી દીધા કે એને ફાંસી ચડાવી દીધા તો આ સિસ્ટમ બંધ થઈ જવાની એવું નથી. એ નવા કોઈ આવા સામાજિક તત્વો પેદા થશે. એટલે દરેક વખતે એ તત્વોને ક્યાં પેદા થયા છે એને શોધી અને એને પકડવા એની કામગીરી ચાલુ હોય છે, અને પકડાતા પણ હોય છે, એવું નથી કે નથી પકડાતા હોતા. પરંતુ જ્યારે આવું થાય ત્યારે આખી સિસ્ટમને બદનામ પણ કરતા હોય છે, અને સિસ્ટમની સાથે સરકાર પણ બદનામ થતી હોય છે, ભલે કોઈ પણ પક્ષની સરકાર હોય. તેની પાછળનું એટલે મને લાગે તમે જે વાત કરી ને વાત સાચી છે, પણ આપણે ત્યાં આદર્શ ઉદાહરણ આપણી સામે છે જીપીએસસી. મને લાગે છે ભાઈ દાસા સાહેબ. યુવરાજે પણ હમણાં જીપીએસસી ની વાત કરી, યુવરાજસિંહ પણ કહી શકે, પણ આપણી પાસે ઉદાહરણ છે. પ્રાણીભાઈ, અને જીપીએસસી ની અંદર શું છે, ઉમેદવારો ઓછા હોય છે. આની અંદર લાખોની સંખ્યામાં ઉમેદવારો હોય છે. અગ્રીડ, પણ ફૂલ પ્રૂફ તો રાખવું પડશે ને, જવાબદારી તો લેવી પડશે ને. ખાસ કરીને આ જે હેડ ક્લાર્કની પરીક્ષા હતી એ 2.5 લાખ ઉમેદવારોએ એની ઉમેદવારી કરી હતી, પણ જે પરીક્ષાર્થી કહી શકાય તો મારા ખ્યાલ મુજબ 1.5 લાખ જેટલા 1.5 લાખ જેટલા જ હતા. પણ એમાં પણ આ ઘટના બની. આવનાર અત્યારે મારા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો છે એ એવું કહી રહ્યા છે બિન સચિવાલયની મોટી પરીક્ષા છે, 10.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક શંકા વધી છે કે જો 1.5 લાખમાં આવી વ્યવસ્થામાં આ પેપર ફૂટી જતું હોય તો 10.5 લાખમાં શું થશે. અને અમે બહુ સભાન અને સજાગ ભાષામાં એક માંગણી કરીએ છીએ, જીએસટીવી ના માધ્યમથી માંગણી કરીએ છીએ કે જે રીતે જીપીએસસી ના ચેરમેન દિનેશ દાસા સાહેબ છે, જીપીઆરબી ના ચેરમેન એક આઈપીએસ અધિકારી હસમુખ પટેલ સાહેબ છે, વિકાસ સાહી સાહેબ છે, અને એ જ રીતે જીપીએસએસબી હોય એટલે કે પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય, ત્યાં એક અધિકારી જ એનો અધ્યક્ષ હોવો જોઈએ. કોઈ પણ પોલિટિકલ વ્યક્તિ એ ત્યાં ન હોવો જોઈએ, કેમ કે એક અધિકારી એક વિદ્યાર્થીની વેદના સમજી શકે અને એક ફૂલ પ્રૂફ એક કહી શકાય કે માળખું પણ બાંધી શકે, તો એક પરીક્ષા પદ્ધતિ એક સારી રીતે સમજી અને એક સુવ્યવસ્થા કરી શકે. એટલા માટે અમે એક અધિકારીની આ પદ ઉપર માંગણી કરીએ છીએ. બંને થોડી ઘણી રાજકીય વિચારધારા તો રહેવાની ને સાહેબ. પોલિટિકલ અપોઇન્ટી જ હોય છે. હા, એ જ ને. બાકી તો દિનેશ ઘણી બધી- દાસા પણ છે ને એ પોલિટિકલ અપોઇન્ટમેન્ટ જ છે. અચ્છા, બાકી તો ઘણી બધી યુનિવર્સિટીમાં થોડા પણ એક અધિકારી છે એટલે વિદ્યાર્થીની એક મનોવેદના છે એ સમજી શકતા હોય છે. હસમુખ પટેલ સાહેબ છે તરત ટ્વીટ નો જવાબ આપે, દિનેશ દાસા સાહેબ છે નાનામાં નાની માહિતી હોય તો ટ્વીટ થી આપે. તમે જોયું કે આશિષ વોરા સાહેબે ટ્વીટ કરી હોય કે તો કોઈ મેસેજ થી જવાબ આપ્યો નહીં. અચ્છા, ને આજે વિશ્વનાથસિંહ, ગીત ગાતા હતા કે વિશ્વનાથસિંહ, આ સિસ્ટમ જ્યારે શું સમય પ્રમાણે ઘણી બધી વસ્તુઓ બદલવી પડે, શું બદલાશે ખબર નહીં, કેટલું બદલાશે, કેટલું બદલાયું છે એના ઉપર પણ સવાલો છે. પણ કદાચ હવે આ એક ઘટના બની જ ગઈ છે જે રોકી નથી શક્યા. સિસ્ટમનું ફેલિયર છે, ગૌણ સેવા પસંદગી મંડળનું ફેલિયર છે, જ્યાં સુધી અકાઉન્ટેબિલિટીની વાત કરીએ તો હવે આમાંથી તો કંઈક બોધપાઠ લેવો જોઈએ ને. પ્રવીણભાઈ, માનનીય યજ્ઞેશભાઈ જે રીતે કોંગ્રેસને અંધેર નગરી ગંડુ રાજા કહે છે, જગદીશભાઈ વિશે વાત કરી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જગદીશ ઠાકોર છે. જગદીશ ઠાકોરનું તમે નામ લઈને શું સાબિત કરવા માંગો છો? અને બીજું, તમે આખી ઘટનાને ડિફાઇન કરીને કોનું મનોબળ વધારી રહ્યા છો? એ યુવાનો કે જે પરીક્ષાની તૈયારી કરતા હતા પેપર ફૂટી ગયું એમનું મનોબળ વધારવાનું હોય કે અસિત વોરા સાહેબનું વધારવાનું હોય કે આ મળોતિયાનું વધારવાનું હોય? આપણે અહીંયા બેઠા છીએ, હું કોંગ્રેસમાં હોઉં, તમે ભાજપમાં હોય, સરવાળે તો આપણે ગુજરાત રાજ્યના યુવાનો અને જનતા માટે છીએ. આપણે મનોબળ એમનું વધારવાનું કે જે યુવાનો વર્ષોથી તૈયારીઓ કરતા હતા. બીજી વાત, યજ્ઞેશભાઈ એવું કીધું કે જીપીએસસીમાં ઓછા વિદ્યાર્થી હોય તો ત્યાં વ્યવસ્થા જળવાય છે, તો આપ પોતે આડકતરી રીતે કબૂલી રહ્યા છો કે લાખો વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે વ્યવસ્થા તમારા હાથમાં નથી હોતી? જો નથી હોતી તો એને બદલી નાખો, જવાબદાર અધિકારીઓ બદલી નાખો. ભાઈ યુવરાજભાઈએ કીધું કે જવાબદાર અધિકારી હોવો જોઈએ, હું ચોક્કસ એમાં શું પુરાવું છું. રાજકીય વ્યક્તિ હોય તો રાજકીય વ્યક્તિના મળો ત્યાં આટા મારતા જ હશે. આ પેપર ફોડનારા જે ભાવ બધા આવી રહ્યા છે, કોકના કોક પાર્ટીના અથવા તો કોઈ વ્યક્તિના મળો ત્યાં હશે. અધિકારી હશે તો બિચારો મહેનત કરીને આયા હશે તો એમને વેદના સમજશે. તો અમે પણ એ કહીએ છીએ કે ભાઈ જનરલી તો અસિત વોરા સાહેબ અને અય્યર સાહેબ બેની નિમણૂક હતી તો વોરા સાહેબના હાથમાં આખી સિસ્ટમ છે અને વોરા સાહેબની ઉપર ગમે તે કોઈના 4 હાથ છે એટલા માટે વોરા સાહેબને કોઈ કશું કરી શકતું નથી. તમે પણ આક્ષેપ કરી રહ્યા છો. નહીં, આક્ષેપ છે, મારો આક્ષેપ છે કોંગ્રેસ પાર્ટી તરીકે.
એમાં સત્ય હોય તો એની તપાસ કરવી જોઈએ અને પગલા લેવા જોઈએ. વાત એ છે કે ફરી આવું ના થાય એના માટે શું કરવાનું. આપણી પાસે આ સિસ્ટમો એવી છે, પોલીસ તંત્ર હોય, કોર્ટો હોય અને છેલ્લે જનતાની અદાલતો છે. આ ત્રણેક માધ્યમથી આપણે ન્યાય કરી શકીએ છીએ. પોલીસ તંત્ર ન્યાય ના કરી શકે તો કોર્ટ ન્યાય કરે, અને કોર્ટ કદાચ ન્યાય કરવામાં પુરાવાના અભાવે ન્યાય ન કરી શકે તો જનતાની અદાલત તો મોટી જ છે. 2022ના ડિસેમ્બરમાં આ સરકાર જનતાની અદાલતમાં જવાની છે. લાખો યુવાનો એના મતદારો છે. આ જે ઘટનાઓ થઈ રહી છે એનો જવાબ તો એમને 2022ની ચૂંટણીમાં અલ્ટિમેટલી 2022 આવી જ ગયો. ડિસેમ્બર ઠંડી વધી ગઈ છે, પણ યજ્ઞેશ દવે થોડો ગરમાવો પણ છે. ગરમાવો કરતા હૂંફ આપવાની જરૂર પણ છે. જે લાગણીને ઠેસ પહોંચી છે એને મનોબળ આપવાની પણ જરૂરિયાત છે, અને મનોબળ કદાચ તો જ પૂરું પાડી શકાશે સાચા અર્થમાં કે આ કેસમાં જે લાખો ઉમેદવારો છે તેમના ભાવિ સાથે ચેડા કરનાર વ્યક્તિઓ કે નામ મૂળ માથાઓ સુધી પહોંચીને તેની સામે એવી કાર્યવાહી કરવામાં આવે કે એક ઉદાહરણ બેસાડવામાં આવે. દાખલો બેસે, હા, ચોક્કસ એક દાખલો બેસે એવી જ કાર્યવાહી કરવામાં આવશે. અને એના માટે જ હજી મેં કહ્યું કે જ્યારે ટીવી ઉપર સમાચાર આવ્યા ત્યારથી જ આજે આદરણીય હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે તેમણે 16 ટીમો બનાવીને એની કામગીરી શરૂ કરી દીધી હતી, અને એના ભાગ સ્વરૂપે આજે પોલીસ ક્યાંક ને ક્યાંક એમાં સફળ પણ થઈ છે. અને એ સફળતાનું આજે આવતીકાલે સવારે હર્ષભાઈ એની પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, અને પ્રેસ કોન્ફરન્સ કરી અને એ માહિતી પણ આપશે, અને એની અંદર તમામ ખુલાસાઓ થશે. સાથે સાથે એ સજા પણ જે થશે એ પણ ટૂંક સમયમાં થશે. અને એની સાથે એ પણ છે, મનોબળ વધારવાની વાત છે ત્યાં સુધી કે જે પણ વિદ્યાર્થીઓના ભાવિ સાથે આ પરિસ્થિતિ થઈ છે, બરોબર છે, એને સરકાર એ લોકોને ક્યારેય બક્ષશે નહીં, અને એ લોકોને સજા તો 100% કરશે. પણ એ ઉમેદવારોને આજે ઓછામાં ઓછી તકલીફ પડે, તાત્કાલિક પરીક્ષા લેવાઈ જાય, અને એવી પણ કોઈ એક સિસ્ટમ ડેવલપ કરી અને આ વખતે એ કાર્યવાહી કરવામાં આવશે. કેમ કે ચૂંટણી બહુ તો નથી, તો ચૂંટણી પહેલા આ બધી પ્રક્રિયા થઈ જશે. બાકી નહીં, ચૂંટણીનો પ્રશ્ન વિશ્વનાથ હું એ રીતે વાત નથી કરતો. મને બોલો તો વિશ્વનાથ હું છે ને યજ્ઞેશભાઈ એ રીતે વાત કરું છું, કેમ કે આચારસંહિતા ના, હું ચૂંટણીની વાત ચૂંટણી સાઈડમાં રાખો. ચૂંટણી હોય કે યજ્ઞેશભાઈ એવું નથી, યજ્ઞેશભાઈ એવું નથી, જવાબદારી છે. યજ્ઞેશભાઈ જવાબદારી છે. ચૂંટણી આવશે, ચલો આચારસંહિતા આવશે, તમામ અધિકારીઓ જાણીએ છે ક્યાં લાગી જશે. ઘણી નિમણૂકો 2017માં અટકેલી હતી, આપણે પણ જાણીએ છીએ. ચૂંટણીના કારણે ઘણા બધા કામો ખોરંભે ચડી જાય છે. તો એટલીસ્ટ આ એક્ઝામનો નિવેડો આવે ને બાકી જે એક્ઝામ બાકી છે એની નિમણૂકોનો નિવેડો આવે. યજ્ઞેશભાઈ એક સ્ટેટમેન્ટ સેટ કરશે સરકાર. યજ્ઞેશભાઈ ચોક્કસ સરકાર એ સ્ટેટમેન્ટ સેટ કરશે. અને મેં કહ્યું એમ ફરીથી પણ કહું છું, તમે જે કોઈ ચૂંટણીને અને આને કશું લાગતું ઓળખતું નથી. પરીક્ષા એ સતત ચાલતી પ્રક્રિયા છે, સરકારની જવાબદારી છે, સરકારની ફરજ છે. અને આ પ્રક્રિયાની અંદર ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આ પરિસ્થિતિ થઈ છે, કમનસીબ ઘટનાઓ બની છે, એ કમનસીબ ઘટનાના જે પણ જવાબદારો છે એને પકડી અને સજા કરવામાં આવશે. વિશ્વનાથસિંહ, ક્વિક રિએક્શન. આખી ઘટનામાં જે કંઈ પણ થયું, પણ જેટલી પરીક્ષાઓ બાકી છે, અટકાયેલી છે, એ બધી જ વહેલી તકે પૂરી કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટી એની માંગણી કરે છે. ચૂંટણી આવશે જશે, વહેલી ચૂંટણી આવશે, 2 નંબરની વસ્તુ છે. પણ આચારસંહિતાના નામે બધું અટકાઈ ના જાય, યુવાનોની મહેનત એડે ના જાય, એમની ઉંમરો પતી ના જાય, એ બધી જોવાની પણ અમારી કોંગ્રેસ પાર્ટી તરીકે સરકારના માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ બધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, જવાબદારો સામે પગલાં લેવામાં આવે, અને ફરી આવી ઘટના ના થાય એના માટેના દાખલા બેસાડવામાં. ચલો ક્વિક મારે એક વાત કરવી છે, અને એ છે ને આપણે જીએસટીવી ઉપર જ ભાઈ ઠાકોરે જે વાત કરી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈ જગદીશભાઈએ, કે વિદ્યાર્થીઓને ગાંધીનગર બોલાવવાના અથવા ઉમેદવારોને ગાંધીનગર બોલાવવાના, મને લાગે છે કે આ બહુ જોખમી બાબત છે, અને આવું કંઈ કરવાની જરૂર નથી. સરકારે સંવેદનશીલ નિર્ણય લઈને તાત્કાલિક એના માટે જે જરૂરી પગલાં છે એ ભરવા જોઈએ. આવા પ્રકારના આ ઉમેદવારો જે છે એ લોકોને બધાને ભેગા કરીને વળી પાછું છે ને બીજું કંઈ પાછું પોલીસ મારે અથવા તો એમની ધરપકડો થાય, એમની સામે ચાર્જીસ લાગે અને પછી સરકારી નોકરી કે એમાં પણ કોંગ્રેસના પ્રવક્તા કહી જ ચૂક્યા છે કે જગદીશ ઠાકોરે કે ગુજરાતના મુખ્યમંત્રી નથી, એટલે એમના વક્તવ્ય આપણે ધ્યાને લેવાની જરૂર નથી. એમના વક્તવ્યને આપણે ધ્યાને લેવાની જરૂર નથી. તમને પૂછું, એમના વક્તવ્યને કોઈ ધ્યાને લેવાની જરૂર નથી. તમારું સામાન્ય જ્ઞાન વધારવાનું છે. બધા જાણે છે. મુખ્યમંત્રી ભાજપના છે અત્યારે, તો જવાબદાર લાસ્ટ કોમેન્ટ. પ્રવીણભાઈ, તમે જે ટાઇટલ રાખ્યું છે એની ટાઇટલ ઉપર કહેવા માંગુ છું, ફૂટેલું કોણ? તો ક્યાંક ને ક્યાંક જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એની કિસ્મત ફૂટેલી છે, ક્યાંક ને ક્યાંક જે તૂટ્યો છે એ ભરોસો તૂટ્યો છે, અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે તૂટી રહ્યું છે એ વિશ્વાસ તૂટી રહ્યો છે, અને મહેનતુ વિદ્યાર્થીનું ખરેખર નસીબ ફૂટેલું છે. ચલો હવે નસીબ ફૂટ્યું, પણ જે નસીબ ફોડનાર કે સપનાના સોદાગરો છે બેફામ રીતે
જે ભાવ બોલાય છે એની સામે સખ્તાઈથી કાર્યવાહી ક્યારેક સવાલ હજુ પણ છૂટીને જાય છે. પ્રેસ કોન્ફરન્સ થશે, માહિતી આવશે. આપણું તંત્ર એટલું સક્રિય તો છે જ, ગણતરીના કલાકોમાં કોઈ પણ કેસ નિપટાવી શકે, કોઈ પણ કેસનું ઇન્વેસ્ટિગેશન કરી શકે. તો હવે લાખો વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો મુદ્દો છે. અને બીજી વાત, નિવેડો લાવે આ એક્ઝામનો એવી કદાચ લાખની દરેક ઉમેદવારની હશે. અને બીજી વાત, જેટલી પણ ભરતીઓ બાકી છે, જે જગ્યાઓ ખાલી છે, નિમણૂકો, આ નિમણૂકો પણ આપવાની બાકી છે, એટલીસ્ટ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે. કેમ કે એ પણ એક લાગણી છે. એક જ વિદ્યાર્થી ઘણી બધી પરીક્ષા આપતો હશે, જેમાં લાગ્યું એમાં નસીબ હશે તો આમાં લાગી જશે, નસીબ હશે તો આમાં લાગી જશે. પરંતુ આ નસીબ ફોડે છે આવા બેફામ લોકો જે રાજકીય કે આર્થિક વગ ધરાવતા હોય આક્ષેપ મુજબ, અને બિંદાસ કહેવાતા સ્ટ્રોંગ રૂમમાંથી પેપર નીકળે, ફાર્મ હાઉસ પર પહોંચે, ચા કોફી પીતા પીતા પેપર સોલ્વ થાય, બિંદાસ સવારે તમામ ક્વેશ્ચન ટીક કરીને આવી જાય. પછી ભલે બાકીના વિદ્યાર્થી 3-4 વર્ષથી મહેનત કરે અને વિલે મોઢે પરત ફરે. અપેક્ષા રાખીએ કે આ સિસ્ટમમાં સુધારો થાય અને જવાબદેહી નક્કી થાય કે આની પાછળ જવાબદાર કોણ. ધન્યવાદ તમામ બંને યુવરાજ, ડોક્ટર હરિદેસાઈ વાઘેલા સાહેબ અને યજ્ઞેશ દવે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.